વેલકમ બેક ટુ પહેલી માહિતી. જાહેરાત ક્રમાંક 212/2023-24 CCની પરીક્ષા જેની ફી ઘણા બધા વિદ્યાર્થીઓને રિફંડ થઈ ગઈ છે. પણ શું તમે પણ એ વિદ્યાર્થીઓમાં છો કે તમારી ફી રિફંડ નથી થઈ? તો આપણે વાત કરીએ કે તે લોકો શું કરે જે લોકોની ફી હજી સુધી પણ રિફંડ નથી થઈ. તો એક પરિપત્ર આવ્યો હતો બરાબર, પરીક્ષા પરત જમા કરવા, પરીક્ષા ફી પરત જમા કરવા બાબત. તો જે પરીક્ષા આપણી 1/4/2024 થી 20/5/2024 દરમિયાન લેવાઈ બરાબર, તો તેમાં દરેક ઉમેદવારોને 20/6/2024 સુધીમાં ફી બધાને જ પરત ડાયરેક્ટ જે ખાતામાંથી તમારા જે પૈસા કપાવે તે ખાતામાં ડાયરેક્ટ ફી મળી જવાની હતી. પરંતુ અમુક ઉમેદવારોને ફી પાછી મળી નથી. તો તેવા ઉમેદવારો શું કરશે? તો તેવા ઉમેદવારો તારીખ 21/6/2024 થી 30/6/2024 દરમિયાન, તો આ દિવસો દરમિયાન તમારે રજૂઆત કરવાની છે. હવે રજૂઆત તમે કેમની કરશો તો તેની વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળનો નંબર આપેલો છે, તે નંબર પર કોલ કરો અને કોલ પર તમારી બધી માહિતી જણાવો. જો કોલ કરવાથી કોઈ સોલ્યુશન નહીં આવે તો એક ઈમેલ કરો. આ જે એનો ઈમેલ છે કે sec.gcgsssb@gujarat.gov.in, આ ઈમેલ આઈડી પર તમે મેલ કરો, જેમાં તમારો એપ્લિકેશન નંબર, રોલ નંબર, બધી જ માહિતી તમે મેન્શન કરો. તમારા પાસે ફીની રિસિપ્ટ હોય તો ફીની રિસિપ્ટ નંબર, ટ્રાન્ઝેક્શન આઈડી, જે કંઈ તમારી જોડે પ્રૂફ હોય તે બધા જ પ્રૂફ તમે આ ઈમેલની અંદર મોકલી શકો છો અને તમારી રજૂઆત કરી શકો છો. આવા તમે મેલ કરો અને ફોન નંબર પર ફોન કરો. જો ફોન પર સોલ્યુશન ના થાય તો મેલ કરો. તો આ રીતે તમારે ચોક્કસ તમારા ફી જે છે રિફંડ થઈ જશે. આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને જરૂરી લાગતા ઉમેદવારોને પણ શેર કરી દો, જેથી કરીને તેઓ પણ તેમની ફી રિફંડ લઈ શકે.